કાચ પહેરી નાખી એટલે ધૂળ લીધે અને સરસ મજાનું થઈ જાય છે. કેમ કે ના હું નથી સડી શકતી. હજી તો આપણું કામ બાકી હતું ત્યાં જો વરસાદ આવવા મળ્યો છે. સરસ મજાના ઝુમક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો અત્યારમાં આવી ગયો છે વરસાદ અને વરસાદનું આપણે પાણી પણ ભરી લીધું છે અને આજે જો આપણે રાંધી બાંધીને નવરા થઈ ગયા છે અત્યારમાં. અને આપણે આજે કરવાનું છે ઘર સાફ. તો કેમ કે ઘર સાફ કરી નાખવાનું, કેમ અત્યાર સુધી તો બહુ ધૂળ ઉડતી અને ધૂળમાં બધાય વાસણ ને ઝુમક ને તોરણ ને બધું ધૂળ થઈ ગયું છે. એટલે આપણે બધું ઉતારીને અત્યારમાં કામ લઈ લેવાનું છે. આ બધું નીચે ઉતારી લીધું છે, ઝુમક ને તોરણ ને ફૂલ ને બધું. અને આપણે અભરાઈને એવું કાંઈ ઉતાર્યું નથી, કેમ કે આર્યનભાઈ અમારે અત્યારે સૂતેલા છે ખોઈમાં. આપણે અત્યારે બધું ભભડાવી તો આ જાગી જાય, આપણને કંઈ કામે ન કરવા દે. તો જો આ બધું આપણે ધોવાનું છે એટલે આપણે ભૂકનું પાણી તપેલું ભરીને કરી નાખ્યું છે અને હવે આપણે આને આ બધું ભૂકીમાં બોળી દેવાનું છે. આવી રીતે ભૂકીમાં બોળી દઈએ એટલે સરસ મજાનું સાફ થઈ જાય છે. અને જો આ ઝુમકમાં બધા એમાં ધૂળ ભરાઈ ગઈ છે, કેમ કે અત્યાર સુધી બહુ ધૂળ ઉઠતી એટલે આપણે મીઠા પાણીમાં આમ બોળી દઈએ એટલે સરસ મજાનું પીરા છે. આપણે આને બધાને ધોઈ લેવાનું. સાફ કરવાનું શરૂ કર્યું, આ વરસાદ શરૂ થઈ ગયો છે એટલે આપણને ઘર સાફ કરી લેવાતું તો સારું. તો જો આવી રીતના આપણે બધું સાફ કરી નાખીએ. હજી તો આપણું કામ બાકી હતું ત્યાં જો વરસાદ આવવા મળ્યો છે અને આપણે બધું અહીંયા પડ્યું આવવા દીધું છે. જો કેટલો વરસાદ આવે છે. તો આપણે ઝુમક ને તોરણ ને પડદા ને એવું ધોઈને ઘરમાં અત્યારે છીએ અને દરવાજો પણ બંધ કરી દીધો છે, કેમ કે અમારા આર્યનભાઈ અહીંયા સૂતા છે અને બહાર છે છોકરા, કેમ કે બહુ અવાજ કરે છે એટલે આપણે ઘરનો દરવાજો દી દીધો છે. અને આપણે આ ટાંકાનો પડદો પણ ઉતારીને ધોઈ નાખ્યો છે અને આ કબાટ છે અને કબાટનો પડદો પણ આપણે ધોઈ નાખ્યો છે. અને હવે આપણને લાગેલી છે ભૂખ, તો આપણે હવે બેસવાનું છે જમવા. તો જમવામાં જો છાશ ને શાક અને ઘઉંની રોટલી છે અને બાજરાના રોટલા છે સરસ મજાના. તો આપણે જો ખુરશી ઉપર ચડી જશે અને અહીંથી બધું આપણે આંબી લેવાનું છે. તમન્ના બેનને ચડાવ્યા છે માથે, કેમ કે ના હું નથી ચડી શકતી. અમારે તમન્ના બેન અભરાઈ ઉપરલી વાળે છે, કેમ કે એમાં ધૂળ છે. અને આપણે વાસણ બધા નીચે ઉતારી લીધા છે અને જો અમારા આર્યનભાઈ પણ જાગી જશે. આર્યન ને આપણે અહીંયા દરવાજો મૂકેલો છે એટલે ધૂળ આવે બહુ. અને હવે કંઈ ચોમાસું બેસી ગયું એટલે હવે ધૂળ તો ન આવે એટલે આપણે ઘર સાફ કરી નાખીએ. જો આપણે હેલ ને બધી આ બધું કેટલી ધૂળ ભરાઈ ગઈ છે હેલમાં. ગોળીમાં તો આપણે વાસણ ભરેલા છે, ગ્લાસ બધું છે ભરેલું. સરસ મજાનો ગ્લાસ છે અને આ કુંડા ને એવું છે. આમાં તો ઘણું ભરેલું છે એટલે ફૂલ છે સરસ મજાનું. જો આપણે આ ડબ્બો થયો, આ ડબ્બામાં હજી આપણે ઝુમક એવું ભરેલું છે. સરસ મજાના ઝુમક છે. આ ટાંકીમાંથી જો ફૂલદાની એવું બધું ભરેલું છે ચોમાહાનું. અને આપણે હજી એવું કાંઈ એટલું બધું સડાવ્યું આપણે મકાન બનાવીશું મસ્ત, પછી સડાવીશું. અત્યારે તો થોડુંક વસ્તુ સડાવેલું છે. આ આપણે ભરેલું છે એ બધું લૂસી મૂકવા મળ્યું અને ખાલી છે જોઈ નાખવાનું. તો જો અત્યારે આપણી રૂમ સાફ થઈ ગઈ છે અને આપણે બધું સડાવી દીધું છે. ઠામડા વાસણ બધું સડાવી દીધું છે અને ફૂલ ને બૂલ ને બધું માથે ચડાવી દીધું.
અને ઝુમક જો નીચે ટીંગાય કેમ કે આપણેથી હથે રંબાતું નહોતું ને પડદા ટાંકાનો પડદા પણ ધોઈ નાખ્યો છે અને કબાટનો પણ ધોઈ નાખ્યો છે અને બધું સાફ કરીને મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે નાવા. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશું એક નવા વિડીયો પર. જય માતાજી.